ક્યારે વિચાર્યું છે કે કોઈના જીવનમાં એક જ દિવસ કેટલો મોટો ફેરફાર લાવી શકે છે? આજે આપણે એવી જ એક કહાણી જોવાના છીએ. આ કોઈ સામાન્ય ડાયરીનું પાનું નથી, પણ એક વ્યક્તિની 90 દિવસની કમાન્ડો ચેલેન્જની શરૂઆત છે. આ આખી વાત આપણને સીધી એમના પર્સનલ જર્નલમાંથી જાણવા મળે છે. જરા આ શબ્દો પર ધ્યાન આપો. હું મારા જીવનમાં એક નવો બદલાવ શરૂ કરી રહ્યો છું. સવારે 4:30 વાગે. આ ખાલી વહેલા ઉઠવાની વાત નથી. આ તો એક મજબૂત ઈરાદાની જાહેરાત છે. તો ચાલો જોઈએ કે આ પહેલા દિવસે એવું તો શું હતું જે આટલું ખાસ હતું. કોઈ પણ મોટા બદલાવની શરૂઆત હંમેશા પહેલા કદમથી થાય છે, ખરું ને? અને અહીં તો આ પહેલું કદમ પરોઢના અંધારામાં લેવાયું હતું. તો ચાલો જાણીએ કે આ ચેલેન્જના શરૂઆતના કલાકો કેવા હતા, જેણે આખી સફરનો પાયો નાખ્યો. તો સવારે 4:30 વાગે જાગ્યા. પણ પછી તરત શું? 4:50 ઓનલાઈન ટ્રેનિંગ શરૂ. પછી તરત જ 5 વાગે 10 મિનિટ મેડિટેશન અને ચિંતન. અને પછી પ્રાર્થના. આ ફક્ત વહેલા ઉઠવાની વાત નથી. આ તો દિવસની દરેક મિનિટને શિસ્તમાં બાંધવાની વાત છે. શરીર, મન અને આત્મા ત્રણેયને એકસાથે તૈયાર કરવાની કવાયત. અને આ રહ્યું એનું મૂળ, એક ડાયરીનું પાનું. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ કોઈના સંકલ્પનો જીવતો જાગતો પુરાવો છે. કેટલીકવાર મોટામાં મોટા બદલાવની શરૂઆત આવા જ એક નાના, અંગત નિર્ણયથી થતી હોય છે. ઓકે, તો આપણે જોયું કે શું થયું. પણ હવે સૌથી મહત્વનો સવાલ આવે છે, શા માટે? આટલી કડક દિનચર્યા પાછળનો અસલી હેતુ શું છે? હવે આપણે આ શિસ્ત પાછળ છુપાયેલી ફિલોસોફીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ખરેખર આટલી મહેનત શા માટે? શું ખાલી શારીરિક ક્ષમતા વધારવા માટે? કે પછી આની પાછળ કોઈ એનાથી પણ મોટો ધ્યેય છુપાયેલો છે? આ સવાલ પર થોડો વિચાર કરવા જેવો છે. અને જવાબ છે માનસિક દ્રઢતા. આ કસરત સ્નાયુઓ માટે ઓછી અને મન માટે વધુ છે. જીવન જ્યારે પડકારો ફેંકે ત્યારે હિંમત અને શાંતિથી એનો સામનો કરવાની જે તાકાત જોઈએ, આ તાલીમ એના માટે છે. આ તાલીમ મુખ્યત્વે 4 પાયા પર ઊભી છે. પહેલું, એ સમજવું કે શિસ્ત જરૂરી કેમ છે. બીજું, મનને કેવી રીતે વિકસાવવું તે શીખવું. ત્રીજું, પોતાની અંદર બદલાવ કેવી રીતે લાવવો એ શોધવું. અને ચોથું, દુનિયા માટે એક પ્રેરણા બનવું. આ માત્ર નિયમો નથી, આ એક આખી વિચારધારા છે. ઓકે, ફિલોસોફી તો સમજાઈ ગઈ, પણ હા બધું કરવું કઈ રીતે? સારા સમાચાર એ છે કે આ પ્રોગ્રામમાં એના માટે કેટલાક ખાસ ટૂલ્સ એટલે કે પદ્ધતિઓ પણ છે. ચાલો જોઈએ કે આ સાધનો કયા છે. આખી સફર માટે એક રોડમેપ આપેલો છે, જેના 2 મુખ્ય ભાગ છે. પહેલું છે 21 દિવસીય બ્લુપ્રિન્ટ, જે નવી આદતો બનાવવા માટેનો પાયો છે. અને બીજું છે લોટસ ઇફેક્ટ ફ્રેમવર્ક. સમજો કે આ મન માટે એક જીપીએસ જેવું છે. હવે આ લોટસ ઇફેક્ટ શું છે? જુઓ, કમળ કાદવમાં ખીલે છે, છતાં એકદમ શુદ્ધ અને સુંદર રહે છે. બસ એ જ વિચાર અહીં છે. આ ફ્રેમવર્ક આપણા વિચારોને વ્યવસ્થિત કરીને ભવિષ્ય માટે એક સ્પષ્ટ રસ્તો બનાવવામાં મદદ કરે છે. પોતાના વિચારોના કાદવમાંથી બહાર નીકળવાની આ એક રીત છે. તો આપણે સિસ્ટમ અને ફિલોસોફી વિશે વાત કરી, પણ ચલો પાછા એ વ્યક્તિ પર આવીએ જેમની આ ડાયરી છે. આટલી મહેનત પછી દિવસને અંતે એમને કેવું લાગી રહ્યું હતું? અને આ જુઓ, માત્ર એક જ દિવસ પછી આટલો બધો વિશ્વાસ. મારું જીવન સાચા ટ્રેક પર આવી જશે. આ વાક્યમાં કેટલી બધી આશા અને ખાતરી છે. એ બતાવે છે કે સાચી દિશામાં ભરેલું એક નાનું પગલું પણ કેટલો મોટો આત્મવિશ્વાસ આપી શકે છે. અને એક બીજી રસપ્રદ વાત, આ સફરમાં તેઓ એકલા નથી. ડાયરીમાં એમના મિત્ર હિરેનનો પણ ઉલ્લેખ છે. મતલબ કે કોઈક સાથે છે. અને આવા મોટા પડકારોમાં કોઈનો સાથ હોવો એ ખૂબ જ મોટી વાત છે. એનાથી હિંમત બમણી થઈ જાય છે. તો આ તો હતી પહેલા દિવસની કહાણી. પણ સવાલ એ છે કે જો પહેલા દિવસે આટલી સ્પષ્ટતા અને આશા હોય, તો 90મા દિવસે પરિણામ કેવું હશે? કલ્પના કરો, 90 દિવસની સતત મહેનત પછી એ વ્યક્તિ ક્યાં પહોંચશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને પ્રતિબદ્ધતાની શક્તિ વિશે ઘણું બધું શીખવે જાય છે.